સિહોર નગરપાલિકા શાસક પક્ષની લાઇટો પડી છે, છતાં પણ સિહોર શહેર અંધકારમાં। નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મૌર્યે આક્રોશ વ્યક્ત કર્યો। અત્યારે નગરપાલિકામાં ઘણા દિવસોથી લાઈટ આવી ગઈ છે, પણ માત્ર ઈચ્છા શક્તિના અભાવે કે વહીવટી રણઆવડત ગણો કે જે ઘણી આવી ગયેલી લાઈટ છે, પણ લોકો અત્યારે ગામમાં લાઈટના પ્રશ્નો સોલ્વ થતા નથી। અત્યારે કેટલાય થાંભલા બંધ છે, લોકોની કેટલી ફરિયાદો આવે છે, અને લાઈટો હોવા છતાંય કે હવે કઈ જગ્યાએ કામ અટક્યું છે એ હવે જનતાએ નક્કી કરવાનું, જનતા માટે હવે તપાસનો વિષય અમે છોડીએ છીએ। પણ અત્યારે અમારું જે કામ છે કે લોકો સમક્ષ સત્ય હકીકત ઉજાગર કરવી કે લાઇટો આવી ગઈ છે, પણ હજી ગામમાં ઘણા જગ્યાએ હવે કોણે એનો હુકમ નથી આપ્યો કે કોની સહીના વાંકે અટક્યું છે કે કોના આયોજનના અભાવે અટક્યું છે, પણ અત્યારે હકીકત છે ગામ અત્યારે અંધારામાં છે અને લોકોને પૂરતી લાઇટ મળતી નથી। અને ખાસ અમારી માગણી એ છે કે હવે અત્યારે આપણે નવરાત્રિના તહેવારો નજીક આવે છે, અત્યારે નવરાત્રિ હોય, અત્યારે શેરી ગરબાનું ચલણ વધ્યું છે, એટલે લગભગ તમામ વિસ્તારમાં ગરબાઓનું આયોજન થતું હોય ત્યારે સ્પષ્ટ માગણી છે કે આજે લાઇટો પડી છે એ સૌથી પહેલાં જે પણ શેરીમાં જ્યાં પણ લાઇટ નથી, બંધ છે અથવા ફોલ્ટમાં છે, તો પહેલાં પ્રથમ આને ત્યાં લગાડવામાં આવે, એટલે આપણા નવરાત્રિ વ્યવસ્થિત થાય, બહેનો દીકરીઓની સલામતી જળવાય, સુરક્ષા જળવાય। એટલે આ લાઇટનો બીજે ક્યાંય ભાગ બટાઈ ન કરવામાં આવે અને નવરાત્રિ હોય અને એનો પહેલાં એક વખત સર્વે થઈ જાય ક્યાં ક્યાં વિસ્તારમાં નથી, કેટલી લાઇટની જરૂર છે, અને નવરાત્રિ નિમિત્તે શેરીઓમાં જ્યાં લાઇટ ન હોય ત્યાં આ બધી લાઇટનો ઉપયોગ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે।